જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। અને આજે જો મેં ઢોસા બનાવી છે પાછા। આજે બતાવવાનું નતું પણ આ બધા બહુ પૂછે ને ઓલું કમેન્ટમાં બધા બહુ કમેન્ટ કરે છે ને કે આ ફેર અમને બધા હરખાય રીતે તમે બતાવજો, એમ માપ સાથે બતાવજો। તે બતાવી છે, નગર મારે બતાવવાનું નતું આપણે, નગર તમને એમ થાય કે આ લોકો હું વારે વારે આપણે ઢોસા બતાવે છે એમ, પણ હવે તોય અમે બતાવી દઈએ આ ફેર તમને। અને જો આ રવો આપણે 1.5 પેકેટ નાખ્યો છે, આમાં ચાળીને રવો તો લઈ લીધો છે, અને આટલો ચણાનો લોટ લઈ લીધો છે, બસ એટલો વધારશું, એટલો ચણાનો લોટ નાખશું। રવો એટલી 3 વાટકી કેટલી? હા 3 વાટકી છે આ, અને અડધી વાટકી આમાં ચણાનો લોટ આપણે નાખ્યો એકથી, અને મીઠું અડધી ચમચી જેટલું, બીજું કાંઈ ન નાખવાનું હોય। અને પછી છાશ હોય, આ જો છાશ ને પાણી બે આપણે મિક્સ કરેલું છે, 1/2 લીટર જેટલી છે છાશી। ચણા લોટ છે ને આમ સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનો, એટલે આમ ઓલી ન રહે। અને હજુ ચણા લોટ આપણે સરખી રીતે ભેળવી દીધો છે, અને હવે આપણે પાણી નાખતા જઈએ। મીઠું નખાઈ ગયું છે, આ છાશ ને પાણી બી મિક્સ છે, ગોળીઓ ન હોય ને એવી રીતે આમ થોડું છાશ નાખતી જવાનું, ઓલું કરતું જવાનું। ગોળીઓ વળે ને પછી કોઈ વાતે ન આ બેટર પાછું હરખું થાય, બ્લેન્ડર હોય ને તો વળી પાછું ઓલું થાય, બ્લેન્ડર ફેરવવું પડે આમાં નકર પાછું। જો આપણે 1/2 લીટર નાખ્યું ને એટલે જો આવી રીતે પલળી જાય। હવે જે આપણે થોડીક આમાં જરૂર પડશે નાખવાની, એટલે આપણે ઢોસા બને ને એવી રીતનું આપણે રાખવાનું હોય। એ છાશ ને પાણી બે હતું, અને આ એકલી છાશ છે। પછી પાછો રવો રહ્યો ને એટલે સૂહી જાય પાછો આ। તો આ છે હુકું ટોપરું। તો આપણે ઢોકળાની ચટણી બનાવવાની છે। વારે વારે તો આપણે લીલા નાળિયેરની ઘણી વાર પહેલાં બનાવતા, પણ મિક્સર ખરાબ છે ને તો હું આની બનાવશું, ને આની અસર થાય છે, આપણે સરસ થાય છે। ઓલા ફેર મેં ગરમ પાણીમાં પલાળી હતી, ત્યાં બહુ નથી મજા આવી, અને એને આવે પહેલાં આપણે બની હતી છાશમાં પલાળી હતી કા, તો આ ફેર જ આપણે પાછા છાશમાં પલાળવી છે। છાશમાં પલાળીને તો ખાટો મીઠો ટેસ્ટ મસ્ત આવે છે આનો, એટલે આ ફેર આપણે છાશમાં પલાળી છીએ પાછા। બસ અને આજ તો આપણે ચીની રોલ ઢોસા ને એવું બધું બનાવવાનું છે, મસાલા ઢોસા નથી બનાવવાના, પેપર ઢોસા ને એવું જ બનાવવાનું છે। જાવ કંઈક થઈ ગયું છે, અને આને છે ને જે આપણે કલાક કે અડધો કલાક એમ પલાળવા દઈશું, અને પછી આને આપણે વઘાર કરશું આના ઉપર, એટલે ચટણી થઈ જાય અસલ તૈયાર। જેમાં પાણી નાખવાની જરૂર પડે ને, પાણીની થોડી જરૂર પડશે એટલે નાખી દેવું। તો જો આ મૈસૂર માટે આપણે બધું લઈ લીધું છે, ટમેટા ને કાંદા ને એવું બધું સુધારવા માટે ને આટલું બાફી નાખીએ આપણે, અને મરચી ને એવું બધું છે, અને ટમેટા ને એવું બધું। પાલક એ લાવ્યા હતા, પણ પાલકવાળા આપણે નથી બનાવવા, ચીની રોલ ઓલા કરવા છે, ચીની રોલ ઢોસા ચીની રોલનું, તો એટલે નકર આપણે પાલક પનીર બનાવવાનો વિચાર હતા, પણ ઉદયની એને જો ને એ નથી ખાવા, તો કાંઈ નહીં, હવે આપણે બનાવી નાખીએ। અને જો એ હાટો આપણે કેપ્સિકમ લેતા આવ્યા છે, અને લીલા કાંદા જો એક જ છે, કાંદા તો અત્યારે બહુ હોય નહીં કાંઈ, એટલે અને સૂકા કાંદા છે ને એ નાખશું આપણે, અને બનાવી નાખીએ। અને આનો વિડીયો તો આજ તમને નહીં બતાવી, બહુ ઝાઝો વિડીયો નહીં ઉતારી આનો, તો મૈસૂરનો, હા મૈસૂરનો ઢોસાનો બતાવશું તમને ઠેઠ સુધી કઈ રીતે એમ બનાવી છે નહીં, કેમ કે આ તો આપણે 2 વાર બતાવેલું જ છે તમને બધાને, એટલે ખબર જ હશે આપણે કઈ રીતે બનાવ્યા છે નહીં। પહેલાંના વિડીયો જોઈ લેવો એટલે ખબર જ પડી જાય કઈ રીતે બનાવ્યા છે। ચાલો પહેલાં બધું સુધારી નાખવી ફટાફટ। હવે છે આપણે ચટણી વઘારી નાખી ટોપરાની, કાંઈ તૈયાર થઈ ગઈ છે, વઘારી નાખ્યું, ઓલા ફેર આછી થઈ ગઈ, હા ધાણા ને મરચી ને ખાંડી નાખી છે, બીજું કાંઈ નથી નાખ્યું આમાં। હવે આપણે એનો વઘાર કરવાનો છે, આપણે કાંદા ને ચડવા મૂકી દીધું છે, રાઈ નાખી, અને 2-3 મરચી આખી એટલે મોટી આખી, હા કે થાણ
આવી કાંક થઈ ગઈ છે ચટણી. વઘારીને તૈયાર થઈ ગઈ છે. જો આવી રીતે વઘારવાની હોય, આમાં બીજું કાંઈ ન હોય. તો જો આપણે ઢોસા બનાવવાનું કરી દીધું છે ચાલુ. અત્યારે તો આપણે સાદા ઢોસા બનાવી છે, એ પેપર ઢોસા. અને સીઝ આવી જાય પછી ઉદયરે મગાવ્યું છે મેં, બાર લેવા જવાનું ઓલામાં. અને ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. જાય બધું ચીની રોલ ઢોસા માટે જો બધું આપણે સુધારેલું પડ્યું જ છે. હવે સીઝ આવી જાય પછી આપણે એ બનાવશું. ત્યાં સુધી આપણે પહેલાં સાદા બનાવી. તો ટોપરાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. કેવી જાડી થઈ ગઈ છે, તો ઘાટી આમ લીમડાનું પાન ને એવું છે. આમાં દાળ પણ નખાય, પણ અમે દાળ નથી નાખી. આમનો હાદી તો આપણે વઘાર કર્યો હશે મરચી ને લીમડો ને એવું નાખીને. ઢોસાને જો કોરિયન મેળે મળી છે ઉઠલવા. જો આ બાજુથી પણ તો ઉછી થઈ જાય સ્કોર. આવા કાંક પેપર બનાવ્યા છે આપણે. જાઓ કાંક પેપર બની ગયો છે. જાઓ બ્રાઉન થઈ ગયો ને ત્યાં સુધી આપણે ચડવા દીધો ને ધાણા ને એવું નાખ્યું છે. ધાણા ને એવું હોય ને તો જ મજા આવે ખાવાની. જાઓ કાંક બનાવી નાખ્યો છે આપણે. આવી રીતનો કાંઈક આપણે પાતળી દેવી છે. આવી રીતનો પાથરી દીધો છે. લાલ મરચું નાખી દીધું, કેપ્સિકમ, કાંદા, ટમેટા. દીદીએ તો ખાઈ લીધો. કા દીદી ભગવાન કેવો બન્યો તો દીદી? મસ્ત. થોડું ધાણા જીરું, સડવા દઈએ. આમ ડીશ ઢાંકીને થોડું સડી જાય બધું. થોડીક આપણે ઉપરથી નાખી દઈએ ભાજી. ઢાંકી દઈને તો સડી જાય આગળ. પછી બતાવી કેવું બન્યો છે. ડીશ લઈ લેવી. આવા સડી ગયા છે. હવે જઈ રીતના સડી ગયા છે. ઓલાથી ખમણી નાખે, પણ આપણે તો નથી ખમણવા. આમને સારા લાગે છે. કા સ્વાદ આવે આમ અંદર ને. આખા તો હા ઓલા થઈ જાય, ભાજી કોડ ઓલા થઈ જાય. ઓલામ કરી દેવી. હવે નાખી દેવી છીએ જ આપણે. બધું આ ચીઝ વાળો આવે છોતા નાખું થશે. એટલું જ નાખું, બહુ નહીં નાખું. જો અને કઈ ઢોસા કહેવાય દીદી? ચીની રોલ ઢોસા. ચીની રોલ ઢોસા. ઓલાથી આપણે કહીએ પણ હરખા નથી થતા, એટલે પતરાથી આપણે કરતા જઈશું. યાર
જો આપણે બીજો ઢોસો પાથરી દીધો છે અને એમાં બધું નાખી દઈએ. કેપ્સિકમ ને કાંદા ને બધું તેલ નાખ્યું અને મરચું નાખ્યું, લીલા ધાણા નાખ્યા ને ભાજી નાખી. થોડીક સડવા દઈએ. ઓલી મૈસૂર બનાવી હતી ને ઈ ભાજી છે કા મમ્મી? હા, મૈસૂર બનાવી હતી ને ઈ છે, એ નાખવાનું હોય આમાં એટલે મસ્ત ટેસ્ટ આવે. આમાં ઉપર ચીઝ આવે કે નહીં એટલે મસ્ત લાગે. બધું નાખીને આ બધું તો સડી જ જાય. આપણે ઢાંકી દઈએ. તો આવી રીતે કંઈક બનાવી છે આપણે. આજ તો હોટલ જેવા ઢોસા બનાવ્યા છે ઘરે આપણે. કા હોટલને પણ આંટી મારે એવા બન્યા છે. ઉદયને બહુ મજા આવી. ઉદય કેવા લાગ્યા ઢોસા? ફોન ચાલુ કરી દીધો. કીધું કા રોલ ન કરવા કાંઈ, એ રોલ કરવામાં બહુ ઓલું થાય છે, આપણી ખરખા ન પડે. ઉપરથી નાખી દઈએ ચીઝ. આપણે ચીઝવાળા આપણે એક જ બનાવ્યા છે અને બીજા બધા પેપર જ તે. ચીઝવાળા બહુ નહીં બનાવવાના. તો ઢોસા બનીને થઈ જશે તૈયાર. અને હું બે ગીશું વાળું કરવા. દીદીને એને બધા વાળું કરી લીધું છે અને મારે વાળું કરવાનું બાકી છે. તો જો મારા હાટું આ એક ઢોસો બનાવી નાખ્યો છે અને 2 પેપર બનાવી નાખ્યા છે, 3 બનાવ્યા છે અને ભાજી પણ લઈ લીધી છે. તો હાલો બધા વાળું પાણી કરવા. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.